જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે નવી આઈટમ બનાવવાની છે. લીલવા વટાણા બટાકા નાખી એની ટીકી બનાવવાની છે. તો ચલો જોઈએ. અડધી વાટકી વટાણા, 7-8 નંગ લીલા મરચાં અને કોથમીર, અને આ બધાને આપણે મિક્સ કરી અને ક્રશ કરી દઈએ. ક્રશ થઈ ગયા છે. 2 ડોકલી તેલ નાખ્યું છે મિત્રો, થોડું જીરું, થોડું હિંગ. હવે એમાં થોડું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આને સાંતરી દેવાનું છે. બીજા સાથે થોડું સાંતરી દેવાનું છે. પછી એમાં થોડી હળદર, સ્વાદ અનુસાર આપણે જો મીઠું, એક વાટકી સોજી છે તો આપણે 2 વાટકી પાણી લેશું. સોજી પાણી પીવે એટલે હવે આને આપણે તો મિત્રો હવે આપણે આમાં મેગી મસાલો નાખી દઈશું. મેગી મસાલો, અને હવે આમાં આપણે સોજી નાખીને હલાવી દઈશું. સોજી નાખીને હલાવીને આ રીતે બરાબર સરસ ખીચાની જેમ આપણે કહેવાનું. બસ આટલું જ કરવાનું. પછી આ ઢાંકી દેવાનું. આટલું કાઠું થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું. બસ જો આ કાઠું થઈ ગયું છે. હવે આપણે બંધ કરી દેવાનું. ગેસ જ બંધ કરી દેવાનું. આપણે 2 નંગ બટાકા બાફ્યા છે, તેનો મેં છૂંદો કરી નાખ્યો. તમે છીણો તો છીણી શકો છો. અને આમાં થોડું તેલ લગાવી દીધું તાસમાં. અને હવે આપણે ઠંડુ થઈ ગયું છે મિશ્રણ. તો પૌવા ધોઈને મૂક્યા હતા ને તો કોરા થઈ જશે. તો પૌવા મિત્રો નખવા હોય તો તમે નખી શકો છો. અને આ બધું આ હવે મિક્સ કરી દેવાનું હાથેથી. પછી આપણે 2 લીંબુ નીચી દેવાના. સ્વાદ અનુસાર ચપટી ખાંડ નાખી દેવાની. અને થોડો મેગી મસાલો પણ નાખી દેવાનો, તો ફ્લેવર સારો આવે. આપણે 2 લીંબુ નીચવી દીધા છે. અને બટાકા કડક રાખવાના, પોચા નહીં થવા દેવાના. હવે આને સરસ આપી જો. હવે આપણે આમાં શેપ આપી દેવાનો આવો મેદુવડા જેવો. તો તમે મુઠિયા વાળીને કટિંગ કરીને કરી શકો છો, અને મેદુવડા જેવો શેપ આપી શકો છો. આવા થોડા પતલા કરવાના, એટલે શું જલ્દી થઈ જાય ને. બરાબર. તો હવે આપણે આને તળી નાખીએ. અને નાખીએ ને તો તરત હલાવવાના નહીં. ચારો નથી ને હલાવને ને તો ભાજી જાય. ગોલ્ડન થાય ને ત્યાં સુધી આપણે તળવાનું. કડક કડક. તો આપણે પનીર રેડી થઈ ગઈ છે ટીકી.